કોળી સમાજના સમૂહ લગ્નમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું એક દબંગ નિવેદન ચર્ચામાં છે। મંત્રી સોલંકીએ પોતાના સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભાષણ અંગે સ્પષ્ટતા આપી કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી થાય। આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું। મેં કીધું ને સાચું છે, તમે ના તો તમારો વિષય, પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું જે સમાજે એમ, એટલે મારે આ બધું કંઈ હાથ કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારે અને મારો લાય। આ નિવેદનથી પરસોત્તમ સોલંકીના દબંગ અંદાજ અને પોતાના સમાજ માટેની પ્રતિબદ્ધતા ઉજાગર કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વાહન ચાલકોની મુશ્કેલી વધે તેવા માઠા સમાચાર સામે આવ્યા છે। શહેરનો વધુ એક મહત્વનો બ્રિજ બંધ થવાનો છે। અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ બંધ થવાથી વાહન ચાલકોની મુશ્કેલીઓ વધવાની છે। સોમવારથી શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ કરવામાં આવશે। બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ હોવાના કારણે તંત્ર દ્વારા આ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। વિશાલાથી પીરાણાને જોડતો સુધીનો આ શાસ્ત્રી બ્રિજ આવતીકાલથી એક બ્રિજ તરફનો માર્ગ બંધ કરવામાં આવશે। આ બ્રિજ શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી રોજિંદા હજારો વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રિજનું સમારકામ પૂર્ણ કરતા અંદાજે 11 મહિના જેટલો સમય લાગી શકે છે, જે દરમિયાન નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે। તકલીફ તો પડે, અમારે વધારે રિક્ષાવાળાને તકલીફો પડે, કેમ કે ફેરા મારવાના હોય અને શટલ હોય એટલે અમારે શું પેસેન્જર ઉતાવળ બી કરે અને ટ્રાફિકના હિસાબે હેરાન બી થઈએ। કંઈ નહીં, બ્રિજ વહેલાસર ચાલુ કરી દે બરાબર ને રિવરફ્રન્ટમાં અમને પરવાનગી આપી દે રિક્ષાવાળાને। જો કે આવનારા 11 મહિના વાહન ચાલકો માટે પડકારરૂપ રહેવાના છે, ત્યારે ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે સંભાળવામાં આવે છે તે જોવાનું રહેશે। અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો। હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરી દેવાતા લોકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યો। અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। આ કટ બંધ થતાં આસપાસના વિસ્તારોમાં રોજિંદી અવરજવર પર ગંભીર અસર પડી છે। રોડ ફરી ખોલવાની માંગ સાથે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે માત્ર 25 અરજીઓ મળતા તંત્ર દ્વારા આ રોડ બંધ કરી દેવામાં આવ્યો। જ્યારે આ કટ બંધ થતાં લગભગ 2 લાખ લોકોને રોજિંદી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર એન્જિનિયરો દ્વારા યોગ્ય ડિઝાઇન તૈયાર કરીને આ કટ ફરીથી ખોલવામાં આવે, જેથી જનતાને રાહત મળી શકે। કેમ કે નરહરી અમીન સાહેબનું કહેવું એવું છે કે એમના પાસે 25 અરજી મળી હતી, એટલા માટે એમને બંધ કરાયો। આ સિમ્પલ સોલ્યુશન મેં ડિઝાઇન કર્યું છે। સિમ્પલ છે, અહીંયા વન વે કરી નાખે 500 મીટર આગળ અને અહીંયાથી ટર્ન મારે, અહીંયા બ્લોક કરી દે રસ્તો હિલોક આગળ એક 1 લેન, તો અહીંયાથી યુટર્ન મારીને બધા આમ જઈ શકે છે। સેમ વે વૈષ્ણોદેવીથી જે આવે અહીંયા 500 મીટર આગળ આવી રીતે ટર્ન આપી દે ને અહીંયાથી યુટર્ન મારીને જઈ શકે છે। હાલ તંત્ર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જવાબ નથી આવ્યો, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ઝડપથી નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન હજી ઉગ્ર બનશે। ગીર સોમનાથ જિલ્લામાં લોકોના રોજિંદા જીવનને અસર કરતી ઘટના સામે આવી છે। ગીર સોમનાથમાં પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિરને જોડતા સદીઓ જૂના માર્ગ રાતોરાત બંધ કરવામાં આવ્યા છે। માર્ગ પર સિમેન્ટની દિવાલ ઊભી કરવામાં આવી છતાં સ્થાનિકોને કોઈ જાહેરનામા આપવામાં આવ્યું નથી, જેના કારણે ગામ અને મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે। બજારમાં આવાગમન અટકતા સ્થાનિક વેપારીઓ અને ધંધેદારોને મોટું નુકસાન થયું છે। આગામી 3 દિવસમાં દિવાલો અને આડસો તાત્કાલિક અસરથી દૂર કરવા જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી છે। જો નહીં કરવામાં આવે તો સ્થાનિક હિતરક્ષક સમિતિ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ। ગુજરાતમાં આરટીઓની મેગા ડ્રાઈવ, જેમાં બિનઅધિકૃત રીતે એલઈડી લાઇટો લગાવનાર હજારો વાહન ચાલકોને દંડ ફટકારાયો, જ્યારે સુરતમાં સતત બીજા દિવસે ડ્રાઈવ યથાવત। ગુજરાતમાં રસ્તા પર અન્ય વાહન ચાલકોની આંખો આંજી નાખતી ગેરકાયદેસર એલઈડી લાઇટો વિરુદ્ધ આરટીઓ વિભાગ દ્વારા 22 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદમાં સૌથી વધુ 345 વાહન ચાલકોને ચલણ ફટકારવામાં આવ્યા છે।
જ્યારે વલસાડમાં 288 અને મહેસાણામાં 170 ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાં 136, ગાંધીધામમાં 95 અને સુરેન્દ્રનગરમાં 48 વાહન ચાલકો આરટીઓની તપાસમાં દોષિત મળી આવતા તેમને સ્થળ પર જ દંડ કરવામાં આવ્યો હતો. આણંદમાં 40 અને ખેડા જિલ્લામાં 45 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની હવે ખેર નથી. રાત્રિના સમયે અકસ્માત નોતરતી આ તેજ પ્રકાશવાળી લાઇટો દૂર કરવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ખાસ ડ્રાઈવના કારણે મોડિફાઈડ લાઇટો લગાડનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે, જેથી માર્ગ સલામતી જળવાઈ રહે. અમદાવાદ મનપાએ ફરી એકવાર લાખના 12,000 કરવા જેવો ઘાટ ઘડ્યો છે. જે કાર બજારમાં 10 લાખ રૂપિયાની મળે છે તે કારને વાર્ષિક 12.64 લાખ રૂપિયાએ ભાડે લીધી અને હવે કરાર પૂરો થતા આ કાર પરત કરાશે. જે કાર બજારમાં 10 લાખ રૂપિયામાં મળે છે તેના માટે મનપાએ વાર્ષિક 12 લાખથી વધુ તો તેનું માત્ર ભાડું ચૂકવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2020માં 21 ઇલેક્ટ્રિક કાર લીઝ ઉપર લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે ટાટાની જે કાર કિંમત 10 લાખ રૂપિયા હતી તેનું મનપાએ વાર્ષિક 12.64 લાખ રૂપિયા ભાડું ચૂકવ્યું છે. એટલે તે કારની કિંમત કરતાં ભાડું વધી ગયું. જોકે તંત્રનો બચાવ એ છે કે આ ભાડામાં મેન્ટેનન્સ, ઇન્સ્યોરન્સ અને બેટરી ખર્ચ સામેલ છે. કેન્દ્રની EESL કંપની સાથેના 6 વર્ષના કરાર હવે પૂરા થતા આ કાર પરત સોંપવામાં આવશે. આ ગાડી જે ગાડીઓ આપ કહી રહ્યા છો એ ભારત સરકાર દ્વારા લીઝ ઉપર જે તે ટાઈમે લેવામાં આવેલી હતી અને એ ટાઈમે શું કિંમત હતી મને અત્યારે હાલ અંદાજ નથી, પણ જે કરાર કર્યો હતો એના આધારે જે તે કંપનીએ એનું મેન્ટેનન્સ, એની બેટરી બદલવાનું કામ હોય, એનું RTOનું કામ હોય, એનું ઇન્સ્યોરન્સનું કામ હોય, એ સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની હતી અને કંપની જ એને ભોગવતી હતી. એના માટે કદાચ આ રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ શકી હોઈ શકે. ટેન્ડરના ઊંચા ભાવના કારણે મનપાની તિજોરીને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે મનપાના અધિકારીઓની આ પ્રકારની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદના બોપલ આંબલી રોડ પર આશારામના બોર્ડ લાગ્યા છે, જેમાં 14 ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવાનો ઉલ્લેખ કરાયો. અમદાવાદમાં અતિ પોષ ગણાતા આંબલી બોપલ રોડ પર વિવાદાસ્પદ આશારામના સમર્થકો દ્વારા મોટા પાયે બોર્ડ લગાવવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર્સમાં આગામી 14મી ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસ ઉજવણી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેલેન્ટાઇન ડેના દિવસે જ આશારામના અનુયાયીઓ દ્વારા માતા પિતાની પૂજા કરવાના આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જે સીધો આશારામમાં આશ્રમમાં થનારી ઉજવણીનો સંકેત આપે છે. ખાસ કરીને મોટેરા સ્થિત આશારામ આશ્રમમાં આ દિવસે મોટા પાયે ભક્તો એકત્ર થતા અને આયોજનના ભાગરૂપે આ બોર્ડ મારવામાં આવ્યા હોય તેમ જણાય છે. શહેરના મુખ્ય માર્ગો પર આશારામના ફોટા સાથેના આ બોર્ડ જોઈને રાહદારીઓ અને સ્થાનિકોમાં પણ કુતૂહલ. ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાયેલા આશારામ અને આ આશ્રમ દ્વારા ફરી એકવાર જાહેર માર્ગો પર આ પોસ્ટર લગાવતા સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ચગ્યો છે અને પોતાની હાજરી તેમણે નોંધાવી છે. જો કે આ પોસ્ટર લગાવવા અંગે મંજૂરી લીધી હતી કે કેમ તે સવાલ છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિવાદ છે તે સામે આવ્યો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા. સામે રાજદીપસિંહ જાડેજાએ પણ સવાલોના આપ્યા જવાબ. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા છે. પ્રવીણ સોરાણીએ જણાવ્યું હતું કે નવા શહેર પ્રમુખની કાર્યપદ્ધતિ સામે તેમને વાંધો છે. તેમણે કહ્યું કે અમે શહેર પ્રમુખ પાસે માંગ કરી હતી, પરંતુ અમારી વાત સાંભળવામાં આવી નથી. જો શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવાની પણ ટકોર છે તે કરી હતી. તેમનો આરોપ છે કે જે કાર્યાલયમાં હાલમાં શહેર કોંગ્રેસ કાર્ય કરે છે તે કોંગ્રેસ અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુની માલિકીનું છે અને અમે કાર્યાલય બદલવાની માંગ કરી હતી. જ્યારે પૂર્વ કોર્પોરેટરના આક્ષેપોને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કડક પ્રતિક્રિયાઓ આપી છે. અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ. હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું. 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે. મેં પોતે એમને ફોન કરેલા છે. અમે પણ સંગઠન સૂજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે, જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડર એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે. એમને પણ આમંત્રિત, ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે, પણ આજ દિન સુધી એક મિટિંગમાં પણ એ હાજર નથી રહ્યા. કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રેલભાઈ રાજ્યગુરુના
કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે. રાજકોટ જૂનાગઢ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક અને સંસ્થાને પોતાની જાગીર ગણાવવાના નિવેદનને લઈને જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે. ખેડૂતોના પરસેવાથી બનેલી આ સંસ્થામાં હવે દીકરીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થા કે જ્યાં સંસ્કાર અને સુરક્ષાનું સિંચન થવું જોઈએ ત્યાં અહંકાર અને મનસ્વી વહીવટ જોવા મળી રહ્યો છે. મોતીબાગ પાસે આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓ મેદાનમાં ઉતર્યા છે. સંસ્થામાં કોઈ અજાણ્યા તત્વો ઘૂસી ગયાની જાણ થતાં વાલીઓ સતર્ક બન્યા હતા. વાલીઓએ એક શખ્સને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જો કે આ ગંભીર બાબત જ્યારે વાલીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ પાસે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઉકેલ લાવવાને બદલે ટ્રસ્ટીઓએ અસભ્ય વર્તણૂક શરૂ કરી હતી. વાલીઓનો આરોપ છે કે પ્રમુખ કાંતિભાઈ ફળદુ અને અન્ય સ્ટાફે તેમને અપશબ્દો બોલી અપમાનિત કરી કાઢી મૂક્યા હતા. સમગ્ર મામલે તંત્ર હવે શું કાર્યવાહી કરે છે અને ટ્રસ્ટીઓ સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે હવે જોવું રહ્યું. ગુજરાતમાં પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે રાજ્યભરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે ઠંડક અને બપોરે ગરમીનું પ્રમાણ વધે છે. અમદાવાદની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે હળવી ઠંડી અનુભવાય છે, જ્યારે બપોરના સમયે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી જાય છે. પરંતુ આગામી થોડા દિવસો સુધી વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતા નહીવત છે. ગુજરાતમાં હાલમાં મિશ્ર વાતાવરણની અસર જોવા મળી રહી છે, જેના વિશે હવામાન વિભાગે માહિતી આપી છે. दर्ज किया गया है और इसके अलावा जो वर्तमान में कोई विशेष वेदर सिस्टम स्टेट के लिए नहीं है. और जो हवा निचले स्तरों पर हवाएं की बात करें तो उत्तर पूर्वी से पूर्वी हवाएं चल रही हैं और हम आशा करते हैं कि अगले 7 दिनों तक मौसम शुष्क रहेगा. इसके अलावा जहाँ तक न्यूनतम तापमान की बात है तो उसमें कोई विशेष बदलाव नहीं आएगा. थोड़ा सा फॉलिंग ट्रेंड है अगले 2 दिन, उसके बाद फिर राइजिंग, तो कोई विशेष बदलाव नहीं है. नो लार्ज चेंज के अंदर ही आएगा. और जो कोस्टल के लिए हमने विंड रखा है अभी जो रखा उत्तरी से उत्तर पूर्वी 15 से ये हमने रखा है 10 से 15 नॉट दोनों कोस्ट के लिए, नॉर्थ गुजरात कोस्ट के लिए भी और साउथ के लिए भी. मतलब कोई मछुआरों के लिए कोई वार्निंग नहीं है. જો કે આ બદલાતા હવામાનના કારણે વાયરલ બીમારીઓના કેસો વધી રહ્યા છે, જેના કારણે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જામનગર પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતી ઘટના બની છે. ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો. જામનગરના મેકપર પોલીસ સ્ટેશનમાંથી આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટના સામે આવી છે. ફરાર આરોપીનું નામ વિશાલસિંહ હોવાનું સામે આવ્યું છે. આરોપી અગાઉ મોટું પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયો હતો. જામનગર એસઓજીએ આરોપી વિશાલસિંહને 84 લાખ રૂપિયાનું હેરોઇન સાથે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પંજાબના 4 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં વધુ કાર્યવાહી માટે આરોપીને મેકપર પોલીસને સોંપવામાં આવ્યો હતો, પરંતુ મેકપર પોલીસ સ્ટેશનમાંથી આરોપી વિશાલસિંહ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. સાથે સમગ્ર ઘટનાની આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાંથી આરોપી કેવી રીતે ફરાર થયો તે મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોલિવૂડ સિતારાઓની હાજરી જોવા મળી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ ઉમટી પડી હતી. અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર, ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ અને ગીતકાર પ્રસૂન જોશીએ આ કાર્યક્રમમાં હાજરી આપી સૌનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર मोटू निवेदन आपियो. अब ये यहाँ थोड़ी समझने की बात आती है. हम कहते हैं कि भारत में हिंदू ही है और कोई है नहीं. हिंदू है यानी क्या है? हिंदू कहने से हम उसको रिलीजन न माने, पूजा पाती कर्मकांड न माने. हिंदू एक विशिष्ट समुदाय का नाम नहीं है. हिंदू ये नाउन नहीं है, संज्ञा नहीं है. हिंदू एडजेक्टिव है, विशेषण है. આ કાર્યક્રમ થકી આરએસએસે દેશને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપ્યો.